प्यारा प्रिय सज्जन आत्माओं, जय गिरनारी, जय माताजी अने जय श्री कृष्ण। आज अमारा एक परम मित्र ने त्या 2 દિવસથી અમે જઈએ છીએ। મનોરથો તો મનોરથની અંદર આજે ગોવર્ધનજી લોટી ઉત્સવ, યમુના પાન, પલના રશિયા આવા બધા વિધિ વિધાનો સહિત ઉત્સવો ઉજવવાના હતા। તો વિચાર થયો કે આપ લોકોને પણ સંપૂર્ણપણે મનોરથના દર્શન કરાવીએ। તો ચાલો આપણે પહેલાં બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય એટલે પહેલાં આપણે ગિરિરાજ ધરણ કી જય બોલી ને તમને ગિરિરાજજીના ગોવર્ધનજીના દર્શન કરાવીએ। કેવું રૂડું વૃંદાવન બનાવ્યું છે, સરસ મજાનું। મોર, ગાય માતા, વાંદરા, સિંહ, ગાયું, બરાબર, કોપ ગોવાળો અને ગોવર્ધનજી મહારાજ સ્વયં સાક્ષાત શ્રી હરિ અખિલ બ્રહ્માંડ નાયક બાલ ગોપાલ કૃષ્ણ કનૈયા લાલ, તેમનું સ્વરૂપ એટલે ગિરિરાજ ધરણ એટલે કૃષ્ણ કનૈયા લાલ, ને કૃષ્ણ કનૈયા લાલ એટલે ગિરિરાજ, ને ગિરિરાજ એટલે ગોવર્ધન। એમના તમને દર્શન કરાવું છું, બરાબર। ત્યારબાદ આપણે અંદર મંડપમાં જશું, ત્યાં દર્શન કરશું। પછી અહીંયા એક વિશેષમાં 84 બેઠક ખૂબ સુંદર આયોજન કરેલું છે, અહીંયા ઉત્સવ ઉજવો છે। ગોવર્ધનજીના દર્શન કરી લો, પછી તમને શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી ત્યાં 84 બેઠક ઉપર લઈ જાઓ છો, ત્યાં પણ તમે દર્શન કરો। ગોવર્ધનજીની ઉપર જો સિંહ દીપડાએ બેઠા છે। અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય, દિવ્ય, ભવ્ય એવો ગોવર્ધન ઉત્સવ। બાળકોને પણ દર્શન કરીને આનંદ આવે એવો ઉત્સવ છે, કેમ બાળકોને મોર ને ગાય ને વાંદરાને જોવા મળે ને ખૂબ આનંદ આવે। હવે આપણે સંપૂર્ણપણે ગોવર્ધનજીની ઉપર દર્શન કરીએ। હવે જો સિંહ દીપડા બેઠા છે, વૃક્ષો વિશાળ વિશાળ છે, લતા, વેલ ઇત્યાદિ બધું છે। પછી આપણે મહારાસોત્સવ છે, એમના પણ તમને દર્શન કરાવીશ। હવે આપણે બેઠકજી તરફ જઈએ છીએ। એનો પણ લાભ લઈએ આપણે। ચોરાસી બેઠક જે બિરાજમાન કરેલા છે, પધરાવેલા છે, બરાબર। સાહિત્ય સંગીત કલા વિહીના આ 84 બેઠક છે। જેમ નવનાથ અને સિદ્ધ 84ના ધૂણા કેમ બેટ દ્વારકાની અંદર છે, એ જ રીતના 84 બેઠક આપણી અંદર 84 ધૂણા ગિરનારીમાં નવનાથ, સિદ્ધ 84, 64 જોગણી, એ 64 કલાથી ભગવાન પરિપૂર્ણ, 52 વીર, એ જ રીતના જે આપણું છે એ જેમાં છે, નામ પણ એ જ છે, ખાલી કર્મ એમાં થોડું ઘણું પરિવર્તન થાય છે। એટલે હવેલીવાળા કોઈ ગુજરી જાય તો એને ગોલોકવાસી ગયા, રામને માનનારા કોઈ ગુજરી જાય તો સાકેતવાસ કહે, માતાજીને માનવાવાળા કોઈ ગુજરી જાય તો મણિદ્વીપ કહે, દિવ્યલોક કહે, વૈકુંઠલોક કહે, સ્વર્ગલોક કહે, શિવજીને માનવાવાળા ગુજરી જાય તો એને કૈલાસવાસ કહીએ। પણ છેલ્લે તો બધાને એક જ જગ્યાએ જવાનું છે, નામ દરેકના અલગ છે। એનું નામ છે સત્યલોક। કઈ રીતે તો કે ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોકની ઉપર આવેલો છે સત્યલોક। આપણે જ્યાં રહીએ છીએ ને ત્યાંથી 7 લોક ઉપર,
અને આપણે જે રહીએ છીએ ને ભૂરલોક, મનુષ્યલોક કહેવાય. એનાથી નીચે 6 લોક બીજા ભૂરલોક છે આપણે. એના પછી ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક. બરાબર? નહીં, સોરી હો ભાઈ, એ તો ઉપરના લોક થયા. સાથે સાથ નીચેના અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. આપણે જ્યાં રહીએ એ ભૂરલોક, એની ઉપર 7 લોક, પછી નીચે 7 પાતાળ આવેલા છે. એ તમને દર્શન કરાવ્યા. હવે આપણે રાસ ગરબાની થોડી રમઝટ બોલાવી.